વિદેશ મંત્રી એસ જયશંકરે ચેમ્બર ઓફ કોમર્સ સહિત અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના કાર્યક્રમમાં તેમની હાજરી આપી હતી। દરમિયાન તેમણે શહેરમાં પત્રકાર પરિષદને પણ સંબોધી હતી। અરુણાચલ પ્રદેશ વિવાદ હાલ ચર્ચાના કેન્દ્રમાં છે ત્યારે વિદેશ મંત્રી જયશંકરે આ મુદ્દે ફરી એક કડક શબ્દોમાં હુંકાર ભર્યો અને કહ્યું હતું કે અરુણાચલ ભારતનો હિસ્સો છે અને રહેશે। કોઈના ઘરનું નામ બદલવાની માલિકી બદલાઈ જતી નથી। તો સોમવાર સુરતની મુલાકાતે આવેલા વિદેશ મંત્રી એસ જયશંકરે લદ્દાખ અરુણાચલ પ્રદેશ વિદેશમાં યુવાનોને નોકરી, રશિયા યુક્રેન યુદ્ધ વેળાએ રશિયન સેનામાં જોડાયેલા યુવાનોની સ્થિતિ સહિત અનેક મુદ્દે પોતાના અભિપ્રાય આપ્યા હતા। તો હાલમાં જ રશિયન સેનામાં હેલ્પર તરીકે જોડાયેલા સુરતના યુવાન હેમિલ માંગોગિયાના મોતને લઈને પૂછાયેલા સવાલ અંગે જયશંકરે જણાવ્યું હતું કે રશિયાની સેનામાં જોડાયેલા ભારતના યુવાનું મોત નીપજ્યું હોય એવા 2 કિસ્સા નોંધાયા છે। આ પ્રકરણમાં ભારત સરકારે શક્ય હોય તેટલી તમામ મદદ પરિવારને કરી છે। તો વધુમાં કહ્યું હતું કે અન્ય દેશની સેનામાં ભારતીય નાગરિકોની ગેરકાયદે ભરતી અયોગ્ય છે। હું માનું છું કે ભારતીય નાગરિક અન્ય દેશની સેનામાં હેલ્પર કે પછી અન્ય રીતે ભરતી કરાય એ યોગ્ય નથી। તે રોકવાની જવાબદારી રશિયા સરકારની છે। હજી 20-24 લોકો રશિયા સેનામાં હોવાની પણ માહિતી છે। વચેટિયાને કારણે આવું થાય છે। તો અરુણાચલ પ્રદેશને લઈને વિદેશ મંત્રીએ કહ્યું હતું કે કોઈના ઘરના નામ બદલવાથી માલિક બદલાઈ જતા નથી। જર્મનીમાં જૈન પરિવારની દીકરીના કબજા અંગે ચાલી રહેલા વિવાદ મુદ્દે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે દીકરીઓની કસ્ટડી જમીનના ચાઇલ્ડ સર્વિસ પાસે છે। સરકાર સાથે તે સંદર્ભે વાતચીત ચાલી રહી છે। અમે નથી ઈચ્છતા કે બાળકી પરિવાર, સમાજ, સંસ્કૃતિ દૂર થઈ જાય। લદ્દાખમાં ચીનની ઘૂસણખોરી અંગે કહ્યું હતું કે ભારતીય સેના લદ્દાખમાં છે અને સેના જાણે છે કે તેમને શું કરવાનું છે। અન્ય દેશમાં ભારતના યુવાનોને નોકરીની સુરક્ષા સંદર્ભે વિદેશ મંત્રીએ કહ્યું હતું કે જર્મની, ઓસ્ટ્રેલિયા, ઇટલી સાથે યુવાનોને વિવિધ ક્ષેત્રમાં નોકરી માટેની વાતચીત થઈ છે। તેઓ યુવાનોને વિવિધ ક્ષેત્રમાં નોકરી આપવા તૈયાર છે। જાપાન વિવિધ ક્ષેત્રમાં નોકરી આપવા સંમત છે। સરકારની નીતિ છે કે આપણે નાગરિક બહાર જાય તો વિશ્વાસ સાથે જાય કે સરકાર તેમની સાથે છે। हाँ, आज जो जहाँ से मैं अभी आया हूँ, जो बिजनेस इवेंट जो था वो साउथ गुजरात चैम्बर और फिक्की का जो जॉइंट इवेंट जो था, वहाँ ये प्रश्न उठाया गया था कि यहाँ डायमंड इंडस्ट्री को थोड़ी सी चिंता है, क्योंकि वो G7 देश और यूरोपियन यूनियन कुछ डायमंड का रशियन डायमंड पे कुछ सैंक्शन लगाने की उस दिशा में जा रहे हैं। और मैंने उनको ज़रूर कहा कि यूरोपियन देशों के साथ भी हमारी बात हो रही है, ब्रसल्स में भी हो रही है, और G7 के अलग अलग सदस्य जो हैं उनके साथ भी ये विषय उठाया गया है। और हमने उनके सामने बात रखी है कि जो क्योंकि डायमंड के बिज़नेस में इतने छोटे स्मॉल बिज़नेस हैं, इतने कारीगर हैं, इतने लोगों की रोजगारी है, उसका ज़रूर ख्याल रखें। तो मुझे लगता है कि अभी सिचुएशन उतना स्पष्ट नहीं है। तो हमारी कोशिश होगी कि जो जो हमारी चिंताएं जो हैं, जो चीज़ें हमने कही हैं, उसको मन में रखते हुए वो अपना जो भी नीति बनाएंगे उसका ज़रूर वो ख्याल देंगे। तो अभी जो है हमें थोड़ा देखना होगा। ये भी है कि पहले जो पूरा बिज़नेस जो एडवर्क में होता था, अभी थोड़ा बिज़नेस शिफ्ट भी हो गया है। वो भी एक हकीकत है जिसका अपना असर होता है इंडस्ट्री में, तो उसको हमें देखना होगा। વિદેશ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ચંદ્રયાન, યુપીઆઈ અને કોવેક્સિન અંગે વાત કરતા કહ્યું હતું કે આજનું ભારત દરેક ક્ષેત્રે આગળ છે। ભારત માટે દુનિયાની વિચારસરણી બદલાઈ ગઈ છે। આજના ભારતને વિશ્વના દેશો ગરીબ દેશ તરીકે જોતા નથી। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।